વર્ષનો ઇંતજાર થયો છે પૂરો અને ભારત ક્રિકેટમાં ફરી વિશ્વ વિજેતા બન્યું. T20 વર્લ્ડ કપમાં ભારત બીજી વાર ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2007 બાદ ભારત ફરી T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન થયું. દેશભરમાં શનિવારની રાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો અને ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ પર શુભેચ્છાઓનો વરસાદ થયો. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ ફાઇનલમાં શાનદાર પરફોર્મન્સથી ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા. જો કે વિશ્વ વિજેતા બનતાની સાથે જ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. બંને દિગ્ગજ ખેલાડીઓની એક સાથે નિવૃત્તિએ ક્રિકેટ ફેન્સને ઝટકો જરૂરથી આપ્યો છે. જો કે જે રીતે વર્ષો સુધી ક્રિકેટ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે તેને ક્રિકેટ ફેન્સ ક્યારેય નહીં ભૂલી શકે. તો T20 વર્લ્ડ કપ 2024ની જીતમાં અમદાવાદના જસપ્રીત બુમરાહનો સિંહ ફાળો રહ્યો. તેની ઘાતક અને અસરદાર બોલિંગ સામે વિરોધી ટીમ હંમેશા ઘૂંટણીએ પડી જતી હતી. ત્યારે ફાઇનલમાં પણ બુમરાહે શાનદાર પરફોર્મન્સ કર્યું, જેને લઈને જસપ્રીત બુમરાહના કોચ કિશોર ત્રિવેદી ખૂબ ખુશ જોવા મળ્યા. 11 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ થઈ છે અને એમાં ગુજરાતી અને ખાસ તો અમદાવાદના જસપ્રીત બુમરાહનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ પણ બુમરાહ રહ્યો છે. ત્યારે એમના કોચ કિશોરભાઈ ત્રિવેદી આપણી સાથે છે કે જેમને બુમરાહને નાનપણથી કોચિંગ આપ્યું હતું. એમની સાથે વાતચીત કરશું કે બુમરાહ કેવા પ્રકારનો પ્લેયર રહ્યો છે. સાહેબ, કઈ બાબત ખાસ છે બુમરાહમાં કે જેના કારણે તે અન્ય તમામ જે બોલરો છે એનાથી અલગ પડે છે? એક તો એની યુનિક એક્શન અને બીજું એના વેપન્સ હતો યોર્કર. શરૂઆતના ડેઝની અંદર એ વધારે યોર્કરનો યુઝ કરીને વિકેટો લીધો હતો. અત્યારે હવે એની પાસે અલગ ટાઈપની બધી વેરિએશન આવી ગઈ છે, પણ શરૂઆતની અંદર એને બહુ યોર્કર માટે ખૂબ જ મહેનત કરી હતી, એટલે આજે સફળ બોલર બન્યો છે. ઓકે, આમ જનરલી T20 છે એ બેટ્સમેનની ગેમ કહેવાય, ડોમિનન્સ કરે. અહીંયા જે T20 વર્લ્ડ કપ થયો, પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બન્યો અને એમાં ખાસ જોયું કે 6 કરતાં પણ ઓછી ઇકોનોમી અને 8 થી 8.5ની એવરેજ સાથે એમને વિકેટ લીધી છે. એવું કેવી રીતના, એવું તો વિશેષ શું કંઈ કર્યું છે આ વર્લ્ડ કપમાં? વર્લ્ડ કપમાં હું દરેક મેચની અંદર એ લાઇન એન્ડ લેન્થ ક્યારેય ગુમાવતો નથી. કોઈ પણ ફોર્મેટમાં રમતો હોય એના બોલ લાઇન એન્ડ લેન્થ ઉપર આવે અને ત્યાંથી જ બોલને અંદર બહાર, ઇનસ્વિંગ, આઉટસ્વિંગ, સ્લોઅર વન, આ બધી વેરિએશનથી એ બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહે છે.